સદગુરુ મહારાજના ચરણે જેટલા જેટલા ગુરુ ભક્તો ગયા તો 5 સીલનું પાલન આપી અને એને માણસ બનાવવામાં આવ્યા. માણસ બન્યા પછી જે પરમાત્મા જ્ઞાનનો અધિકારી થાય છે એ પહેલાં નહીં. પણ ત્યારે ખોટે ખોટું હાથમાં પાણી લઈને હાયા કરી નાખે તો કાંઈ ઈશ્વર બનતો નથી. કારણ કે 5 સીલનું પાલન છે ને એ પાયાની જરૂરિયાત છે. નહીંતર ઈશ્વર તત્વ જાણવાને અધિકારી બનતો નથી આ જીવ. शरीर के जुर्म यहाँ हर किसी के चेहरे है, किससे किसका इंसाफ कराया जाए. इंसान को इंसान बनाया जाए या तो कोई और नया भगवान बनाया जाए. शरीर के जुर्म यहाँ हर किसी के चेहरे है એટલે એનું ગુજરાતી એ થાય કે શરીફ જેવા દેખાતા ચહેરા અંદરખાને જુલ્મી છે. ઉપરથી શરીફ દેખાતા હોય, પ્રધાનો કેવા શરીફ દેખાતા હોય ઉપરથી, અંદરથી કેવા ખેલખેલે. शरीर के जुर्म यहाँ हर किसी के चेहरे है, किससे किसका इंसाफ कराया जाए. જેની પાસે ઇન્સાફ કરાવવા જાવ ઈવડો એ પણ ગુનેગાર જોઈ છે. અત્યારે ખૂન ખરાબા થાય છે તો પૈસાવાળા માણસો છૂટી જાય છે, નિર્દોષને સજા થાય છે. ઉપર કાનૂનમાં લખ્યું હોય 100 ગુનેગારો ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ના થવી જોઈએ. વાહ વાહ, સરસ સરસ, વાહ વાહ. પણ છતાંય ઉલટો કાર્યક્રમ હાલે છે. બાપરે, નિર્દોષોને સજા થાય ને ગુનેગારો છૂટી જાય. હમણાં જે 4 વ્હીલમાં એક જણાને મારી નાખ્યો, ઓલો 65% પહોંચતો હતો તો કેસ થયો, ધરપકડ થઈ, આજે જામીન ઉપર છૂટી ગઈ. કાંઈ ન થયું, પૈસાથી છૂટી ગયો. તો પોલીસ સ્ટેશનોમાં બોર્ડમાં એવું આઈ હેલ્પ મી યુ, અમે તમારી શું સેવા કરી એમ. ત્યાં જાઓ એટલે નિર્દોષોને ગુનેગાર ઠેરવીને ગુનેગારોને નિર્દોષ જાહેર કરી દઈએ. किससे किसका इंसाफ कराया जाए, इंसान को इंसान बनाया जाए. કારણ કે 5 સીલના પાલનમાં જો વ્યક્તિ અડગ રહે ને તો પરમાત્મા પ્રાપ્તિ તો સહેજે સહેજે એને પ્રાપ્ત થઈ જાય. પરમાત્મા હરેક જગ્યાએ વ્યાપક છે, પણ સીલનું પાલન ન કરે તો કંઈ થાય નહીં એમાં. इंसान को इंसान बनाया जाए या तो कोई और नया भगवान बनाया जाए. तो भगवान तो बीजो છે નહીં, બીજો ક્યાંથી કાઢવો? જે છે એ જ છે. માણસો નવા નવા જન્મે છે ને મરે છે. પરમાત્મા તો એકનો એક જ છે આદિ અનાદિથી. ગુણનો જાણનાર ગોવિંદો ઈનો ઈ. એ કંઈ ફરતો નથી, ફરે એને ઈશ્વર કહેવાય નહીં. એટલે હરેક મહાપુરુષોએ આ પ્રયાસ કર્યો છે કે ભાઈ આ જીવ ઈશ્વર ન બને તો કાંઈ નહીં, ખાલી મનુષ્ય બને ને તો પણ ઘણું છે. તો પણ આખા બ્રહ્માંડમાં રામ રાજ્ય આવી જાય એવું છે.
જેમ રામના વખતમાં સીતાનો ત્યાગ કર્યો, રાવણ હરણ કરી ગયો, 14 વર્ષ પછી પાછું અયોધ્યામાં આવવાનું થયું. તો ઓલા ધોબીએ કીધું કે ભગવાન રામ રાખે પણ હું ન રાખું. તો મનુષ્ય હોય તો આવું બોલે ખરો? સતયુગમાં છતાંય અયોધ્યાના રાજા રામ જેવા અને સીતાજી ઉપર કાદવ ઉછાળનારા લોકો એ સમયમાં પણ હતા. તો અત્યારે તો કલિકાલ છે. અરે અરે એટલે આ બતાવે છે કે એ સમયમાં માણસો નહોતા. એ સમયમાં માણસો હોય તો રાવણ ક્યાંથી થાય? મહાભારતનું યુદ્ધ ક્યાંથી થાય? એટલે બાપુ કહે ને આસુરી શક્તિ અને દેવી શક્તિ એ આદિ અનાદિથી આવેલી આવે, આજકાલ નથી. કલિયુગમાં એનો વિશેષ પ્રભાવ જોવા મળે. એ સમયમાં હતો ખરો પણ મર્યાદામાં હતો. પણ જેમ જેમ સમય વીતતો જાય એમ એનો પ્રભાવ વધશે. હજી આવતો સમય ગુજરાત કેવો આવશે? તોય આખા વિશ્વ કરતા ભારતમાં જે શાંતિ છે એ શાંતિ કે બ્રહ્માંડમાં નથી. વાહ આજે ઓલા બેને આપણે વા ગયા હતા, મંજુબેનની ઓલા બેન બોલ્યા ખબર છે કે આટલા બધા ભજન સત્સંગ લાઈવ પ્રવચનો આવે ટીવીમાં મોબાઈલમાં, તોય ખૂન ખરાબા, બળાત્કાર, ચોરી, લૂંટફાટ, દગાદુગી, ભ્રષ્ટાચાર, વિશ્વાસઘાત આવું તો હાલે જ છે. તો કે આનાથી કાંઈ ફેર તો પડતો નથી, કે ઉલટાનું પહેલાં કરતાં વધ્યું. એ બેન એમ બોલ્યા. કે સંતોની અને સંતોના મહિમાની કિંમત છે ને વિકટ સમયમાં જ થાય. હોય ત્યારે કોઈ દી કોઈને કિંમત થઈ નથી. બહુ જૂજ લોકોને ગયણા ગાંઠા માણસોની કદર થઈ છે નહીં. એની પેરેટીએ તમે જુઓ તો આખા બ્રહ્માંડમાંથી ભારતમાં સુખ શાંતિ કેટલી છે. ખૂબ વિશ્વના ઘણા દેશોમાં 3-4 વર્ષથી યુદ્ધ હાલે છે. માણસોને ખાવા નથી મળતું, પીવા પાણી મળતું નથી. તો માણસોને નથી મળતું તો બીજા જાનવરની તો ક્યાં વાત જ રહી આમાં. અરે અરે તો એની પેરેટીએ આપણે કેટલા સુખી છીએ. 100%. આપણે શાંતિથી અહીંયા શાંતિનો રોટલો ખાઈને ઓડકાર આવે ને આપણે ભજન સત્સંગ કરી તો આથી મોટું સુખ કયું હોય? વાહ ખૂબ કૃપા, અદ્ભુત કૃપા. સુખ મારે સુખ એક નામનું ન આવે નિજ નામને સમાના. ભારતમાં જેટલા મુસલમાનો સુરક્ષિત છે એટલા પાકિસ્તાનમાં કે વિશ્વના બીજા કોઈ દેશોમાં સુરક્ષિત નથી. વાહ અહીં શાંતિ છે એવી બીજે નથી. બીજે તો માની લ્યો કે 2-5 કરોડની વસ્તી છે તો એ મારા ભાઈને કાપી છે. વિચાર તો કરો તમે. હવે આપણા દેશમાં 130 કરોડની વસ્તી તો આટલી શાંતિ, તમે વિચાર તો કરો. હમણાં અમારે નિરાલીન જમાઈની લોકો ગયા હતા. રશિયાનું એક છે દેશ,
ફૂકે કે કૂકે એવું કંઈક નામ હતું એની રાજધાની. તો કે અહીંયા કાયદા બહુ કડક, હોર્ન મારવાની મનાઈ, 6 રોડ આમ જતા હોય 6 રોડ આમાં આવતા હોય. તમારે 100, 120, 150, 200, 250 ઓહ જેટલાની સ્પીડ ઉપર ગાડી આપવી હોય ને એટલી સ્પીડ એ પટ્ટો તમારે પકડવાનો. તો 200નો પટ્ટો હોય ને જો તમે 150ની સ્પીડમાં હાંકો ને તો તરત જ તમારો મેમો આવી જાય, તમારા એકાઉન્ટમાં પૈસા કપાઈ જાય. તમે કંઈ થૂકી ન હોવો, સિગરેટ ગમે ત્યાં પી ન હોવો, એનો સ્મોકિંગ ઝોન હોય ત્યાં ઊભી રાખીને ત્યાં પીવાની, એટલી ચોખ્ખા એમ કે અહીંયા બહુ મજા આવે ફરવાની. કુદરતી સૌંદર્ય પણ એવું. વાહ દુબઈમાં થૂકેલો 14,000 રૂપિયા દે. અહીંના 14,000 થાય. અહીં તો કેમેરા મીકા હોય તો કે સાઈડ બંધ હોય તો નીકળી જાય વાહન લઈને. કારણ કે અહીંયા છે ને એ દેશમાં આપણું ખાલી ગુજરાત થાય ને એટલી વસ્તી છે અહીંયા. ઓહ અને જગ્યા આપણા દેશ કરતાં 3 ગણી વિશાળ. વાહ પ્રદૂષણ થાય જ નહીં. પ્રદૂષણ કે થાય? કરવાની જવો બેટા. કાંઈ નથી કરવું. હા એ ગુંડાની દુકાન છે મકર. એટલે 100 વાતની એક વાત કે ભારતમાં જે સુખ શાંતિ આનંદ છે એ બીજે ક્યાંય નથી એમ. કારણ કે બીજે સુખ શાંતિ હોય ક્યાંથી? જે ભગવાને પણ ભારત ભૂમિમાં જન્મ લીધા છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, કબીર, રામકૃષ્ણ પરમહંસ, આવા અનેક નામી અનામી સંતો અહીં થઈ ગયા. આપણે ગુરુજી અર્જુન બાપા, કારણ કે એનું જીવન જ બીજા માટે છે એમ. અને ઓલા બધા દેશો ભોગ પ્રધાન છે. બીજાનું જે થવું હોય તે મારો ભોગ, હું સ્વતંત્ર અકબંધ રાખવું એમ. એના ભોગ માટે થઈને બીજા કેટલાને બલી બનાવી દે. અને આયા યોગી જીવન છે એમ કે બીજાને સુખ મળતું હોય તો હું એના માટે તપવા તૈયાર છું એમ. ધૂપસળી જેવું પોતે બળીને બીજાને ખુશ્બુ આપે મહાપુરુષો. કારણ કે ભારત દેશે બધા દેશોને શાંતિ જ આપી છે એટલે અહીં શાંતિ છે. અને બીજા દેશોમાં શું છે કે નરાક નબળો દેશ હોય તો એની ઉપર હુમલો કરીને એને પડાવી લેવાનો અને એની જગ્યા ઉપર કબજો જમાવી દેવાનો બોમ્બ મારો કરીને. કારણ કે બીજાને દુઃખ આપવાવાળો વ્યક્તિ કોઈ દિવસ સુખી હોય નહીં. આપણે જ્યોતિમાં કહેતા કે સુખી થવું હોય તો સુખની દુકાન ખોલો. કે બીજાને સુખી તમે પૈસા હોય તો જ કરી શકો એવું નથી. મહાપુરુષો પાસે ક્યાં કાંઈ પૈસા છે? કાંઈ નથી. છતાં આખા બ્રહ્માંડને સુખી કરે છે. વાહ વાહ એની પાસે કાંઈ નથી હોતું. દુઃખી થવું હોય દુઃખની દુકાન ખોલો, હરી હરી સુખી થવું સુખની ખોલો. કે સવારથી સાંજ લગીમાં તમે જેટલી વ્યક્તિના કોન્ટેક્ટમાં આવો છો એમાં તમે કેટલા લોકોને સુખી કર્યા. વાહ ખોટે ખોટો વ્યર્થ વાણી વિલાસ કરીને કોઈને દુઃખી કરવા. બીજાને દુઃખી કરીને આપણા હાથમાં કઈ આવવાનું નથી. શું વાત છે? કામ થઈ ગયું ને ભાઈ. દિવાળી દિવાળી હે
સદગુરુ મહારાજની છે આવો કોને કહું?